હળવદના ચૂંપડી ગામે મર્ડર મામલે ડીવાયએસપીની પ્રેસ કોન્ફરન્સ 2024ના રોજ હળવદ પોલીસ સ્ટેશનના ચૂંપડી ગામે બે કોળી ભાઈઓ વચ્ચે મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં મરણ જનારનું નામ છે રામાભાઈ મોહનભાઈ ઓળખિયા અને જે ઝઘડો થયો અને જે આરોપી છે એનું નામ ગણેશ વાલજીભાઈ ઓળખિયા. એકચ્યુઅલી આ બનાવ એવી રીતે છે કે બંને મિત્રો હોય દ્વારકા મુકામે અલગ અલગ બાઇકથી દ્વારકા દર્શન કરવા ગયેલા હતા અને દર્શન કર્યા બાદ પરત ફર્યા પછી આ ઝઘડો થયો. ઝઘડાનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે એ બેયને એકબીજાને મૂકીને નહોતું આવવાનું, બે સાથે પાછા આવવાનું હતું, પણ અલગ અલગ પાછા આવી ગયા અને કોઈની રાહ ન જોઈ એ બનાવના બંદૂક રાખી અને ફરિયાદી જ્યારે મરણ જનાર છે જ્યારે એની વાઈફ સાથે જઈ રહેલા હતા ત્યારે આરોપીએ એની ઉપર હુમલો કર્યો અને છરીના અને ઘા મારીને કલ્પના હત્યા નિપજાવી અને સાથે સાથે એની વાઈફ વાલીબેનને પણ ઈજા થઈ છે, જે વચ્ચે છોડાવવા જતાં એને પણ હાથમાં છરીનો ઘા લાગેલ છે. આ બનાવમાં ફરિયાદ કોણે આપેલી છે અને આમાં ગુનાહિત ઇતિહાસ શું છે આરોપીનો? આ બનાવમાં ફરિયાદ છે મરણ જનારના પુત્રએ આપેલી છે અને આરોપી છે એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. એની વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ગુનો 307 સહિતનો કલમનો છે અને ટંકારા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલો છે.